આપણે બધા જાણીએ છીએ કે સરકારી અધિકારીઓ સમયના બહુ કાચા હોય છે, સમયસર ક્યારેય ઓફિસ પહોંચતા નથી. એટલે કે સરકારે તેમને લઈને હવે એક મહત્વનો નિર્ણય લીધો છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સરકારી નોકરી કરતા કર્મચારીઓ માટે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. બજેટ પહેલા સરકારી કર્મચારીઓની હાજરીને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી કર્મચારીઓએ સમયસર ઓફિસ પહોંચવું પડશે. જી હા, હવે રોજ સવારે 10:40 સુધી કર્મચારીઓએ ઓફિસ પહોંચવાનું રહેશે, જ્યારે ઓફિસ છોડવાનો સમય સાંજે 6:10 નો રહેશે. સવારે સમય કરતા મોડા અને સાંજે વહેલા જતા કર્મચારીઓની રજા કપાશે અને આવા કર્મચારીઓના અડધા દિવસની રજા કાપવાનો પણ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે. નોંધનીય બાબત છે કે ગુજરાત સરકારે સરકારી કચેરીઓમાં કર્મચારીઓએ સમયસર હાજરી માટે ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમનો અમલ કર્યો હતો. આ નિર્ણયનો સરકાર દ્વારા અમુક નિશ્ચિત કચેરીઓમાં જ અમલ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામ સરકારી કચેરીઓમાં તેનો અમલ કરાવવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. પરંતુ આજે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મોડા આવતા અને વહેલા ઘરે જતા કર્મચારીઓ માટે કઠોર નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય બાબત છે કે અગાઉ ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. સરકારના આ પરિપત્ર અનુસાર સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ તેમની જગ્યાએ હાજર રહેવામાં નિયમિતતા તથા શિસ્ત જાળવે તેમજ સરકારી કામકાજમાં કાર્યક્ષમતા વધે, નિયમિત અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા કર્મચારીઓ પ્રોત્સાહિત થાય તે હેતુસર સરકારી કચેરીઓ માટે જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. સરકારી કચેરીઓમાં કર્મચારીઓના મોડા આવવાની અથવા અનિયમિત હોવાની ઘણી ફરિયાદો હતી. ત્યારબાદ સરકાર લાંબા સમયથી સરકારી કચેરીઓમાં કર્મચારીઓની હાજરીનું વધુ સારી રીતે અને સરળતાથી નિયમન થાય તે માટે તેમજ મોડા આવનાર અધિકારીઓ કર્મચારીઓ પર નિયંત્રણ રહે તે માટે ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમની વ્યવસ્થા દાખલ કરવાની વિચારણા કરી રહી હતી. હવે આ સંદર્ભમાં આજે એક મોટો નિર્ણય લઈને ગુલ્લીબાજ કર્મચારીઓને સીધો સંદેશ સરકારે આપી દીધો છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.